ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 હાઉ મેની વિશે શીખીએ. તો સૌથી પહેલાં તો હાઉ મેની એટલે કેટલા. આપણે કોઈ વસ્તુની ગણતરી કરવી હોય તો હાઉ મેનીથી પ્રશ્ન પૂછીએ છે. એક્ઝામ્પલ્સ, ઉદાહરણ તરીકે આપણે બે વાક્યો જોઈએ. નંબર 1, હાઉ મેની બુક્સ એટલે કે કેટલા પુસ્તકો. 2 નંબર, હાઉ મેની બોયઝ કેટલા છોકરાઓ. આમ આ પ્રશ્નના ઉત્તરમાં ચોક્કસ સંખ્યાનો નિર્દેશ થાય છે. ગણતરી થઈ શકે તેવી વસ્તુની સંખ્યા કહેવી પડે તે માટે જો પ્રશ્ન પૂછવો હોય તો હાઉ મેનીનો ઉપયોગ થાય છે. યાદ રાખવાનું, હાઉ મેની એટલે કેટલા. બરાબર. તો હાઉ મેનીમાં જવાબ આપણે લખવો હોય કે બોલવો હોય તો આપણે 2 નિયમો શીખવા પડશે. એટલે જો અહીં ઘડી આ માટે આપણે 2 નવા નિયમો શીખવા પડશે. આગળ જોઈએ. તો સૌથી પહેલાં એક છે અંગ્રેજીમાં સંખ્યા આપણને વાંચતા આવડવી જોઈએ, અને બીજું છે નામોનું બહુવચન, બહુવચન કરતાં આવડવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે એક સંખ્યા જોઈએ. અહીંયા તમે જોશો કે નીચે 1 થી 25ને અંકો આંકડામાં અને શબ્દોમાં આપ્યા છે. જો આ તમને 1 થી 25 અંકો આવડી જાય 1 થી 100 અંકો પણ અંગ્રેજીમાં વાંચતા અને લખતા આવડી જાય. એ વારાફરતી આપણે જોઈએ. 1, 1, 2, 3, 4, 5, 6, 7. આગળ જોઈએ. 7 પછી 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 and 25. આમ આપણે 1 થી 25 સુધી અંકમાં અને શબ્દોમાં શીખ્યા. જો 1 થી 20 સુધી બરાબર યાદ હોય અને આટલું વધારે યાદ રાખીએ તો 100 સુધી સહેલાઈથી આવડી જશે. ટૂંકમાં તમને 1 થી 25 અંકો અંગ્રેજીમાં વાંચતા આવડે તો 100 સુધી પણ તમને વાંચતા આવડી જાય. બરાબર છે. હવે આગળ જોઈએ. બીજ 2 નંબર છે બહુવચન. નામોનું બહુવચનમાં રૂપાંતર કરતાં એ ખાસ યાદ રાખો કે વિશેષ કે સંજ્ઞાવાચક નામોનું કદી બહુવચન થતું નથી. સામાન્ય નામના એક વચનના રૂપને એસ પ્રત્યે લગાડવાથી તેનું બહુવચન રૂપ થાય છે. સામાન્ય રીતે નામની પાછળ એસ લગાડીએ એટલે બહુવચન થઈ જાય. ઉદાહરણ તરીકે અ કપ, તેનું બહુવચન કપ્સ. જો પાછળ એસ લાગ્યું, કપ એટલે કપ, કપ્સ એટલે કપો. અ બોય, છોકરો, બોયઝ, છોકરાઓ. અ ગર્લ, છોકરી, ગર્લ્સ, છોકરીઓ. એન એપલ, સફરજન, એપલ્સ, સફરજનો. એન ઓરેન્જ, મોસંબી, ઓરેન્જીસ. અહીં ઓ લખવાનો રહી ગયો છે, ઓરેન્જીસ.
ઓરેન્જીસ, મોસંબીઓ. બરાબર. તમે જુઓ, એક વચનનું બહુવચનમાં રૂપાંતર કરતાં સ્પેલિંગની પાછળ એસ લાગે છે. જ્યારે બહુવચનના નામની પહેલાં, અહીં જુઓ, બહુવચનના નામની પહેલાં આર્ટિકલ એ કે એન મુકાતો નથી. એટલે એટલું યાદ રાખીએ કે બહુવચનમાં આર્ટિકલ્સ આવે નહીં. ચલો આગળ જોઈએ. આ ઉપરાંત નીચેના કેટલાક નિયમોનો અભ્યાસ કરી યાદ રાખો કે નામને અંતે એસ, એસએચ, એસએસ, એક્સ, સીએચ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. જોઈએ, અબસ, બસીસ, ઈએસ લાગ્યો. અડીશ, ડિશીશ. A mango, mangoes. A class, classes. A box, boxes. A bench, benches. તો તમે જુઓ, સ્પેલિંગને અંતે એસ છે તો ઈએસ લાગ્યો, એસએસ છે તો ઈએસ લાગ્યો, અહીં ઓ છે એટલે ઈએસ લાગ્યો, અહીંયા ઈએસ છે, અહીં આગળ એસ છે એટલે ડબલ એસ છે તો ઈએસ લાગ્યો, અહીં એક્સ છે એટલે ઈએસ લાગ્યો, અને સીએસ છે તો પણ ઈએસ લાગે. તો આવા સ્પેલિંગનો બહુવચન કરતાં ઈએસ પ્રત્યય લાગે. ચલો આગળ. 2 નંબર, નામને અંતે વાય હોય, સ્પેલિંગના અંતે વાય હોય અને તેની પહેલાં વ્યંજન હોય, એટલે કે સ્વર સિવાયના એ, ઈ, આઈ, ઓ, યુ સિવાય હોય, વ્યંજન હોય, તો વાયની જગ્યાએ આઈ, ઈ, એસ પ્રત્યય લાગે. ઉદાહરણ તરીકે, અ બેબી છે, નામને અંતે વાય છે અને પહેલાં વ્યંજન છે બી, એટલે શું લાગશે? વાયનો આઈઈએસ, બેબીઝ. અ સ્ટોરી, સ્ટોરીઝ, વાર્તાઓ. અ સિટી એટલે શહેર, સિટીઝ, શહેરો. નામને અંતે વાય હોય, નામને અંતે અને તેના પહેલાં સ્વર હોય તો વાયની સાથે એસ પ્રત્યય લાગે. ઉદાહરણ તરીકે, અ મંકી, જો નામને અંતે વાય છે ને પહેલાં સ્વર છે તો ખાલી એસ જ લગાવવાનું, મંકીઝ, વાંદરાઓ. અ ડોંકી, ડોંકીઝ, ગધેડાઓ. 3 નંબર, નામને અંતે એફ કે એફઈ હોય તો એફની જગ્યાએ વીએસ પ્રત્યય લાગે છે. જેમ કે લાઈફ, જો એફઈ છે તો એફઈની જગ્યાએ શું લાગશે? લાઈવ્સ, વીઈએસ. અ લીફ તો લીવ્સ, લીફ એટલે પાંદડું, લીવ્સ એટલે પાંદડા. વાઇફ, વાઇફ એટલે પત્ની, વાઇવ્સ, પત્નીઓ. ચલો આગળ જોઈએ. 4 નંબર, નીચેના નામના બહુવચન અનિયમિત છે. જેમ કે અ મેન, માણસ, એનું બહુવચન થાય એમઈએન, મેન. અ ચાઇલ્ડ, એનું બહુવચન થાય ચાઇલ્ડ એટલે બાળક, ચિલ્ડ્રન, બાળકો. અ વુમન એટલે સ્ત્રી, અ વિમેન એટલે કે સ્ત્રી, સ્ત્રીઓ. અ ટૂથ એટલે દાંત, ટીથ એટલે દાંત. અ ફૂટ એટલે પગ, ફીટ એટલે પગ. અ માઉસ એટલે ઉંદર, માઇસ એટલે ઉંદરો. બરાબર. તમે જુઓ છો કે અહીંયા તમે જુઓ છો કે અ મેન તો એમઈએન મેન થાય. અ ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન. 5 નંબર, અમુક શબ્દોના રૂપ એકવચન અને બહુવચન એક જ થાય. જેમ કે અ શીપનું, શીપ એટલે ઘેટું, તો શીપનું શીપ જ થાય. અ ફિશ એટલે માછલી, માછલીનું માછલી જ થાય. તો આ પ્રમાણે એના બહુવચનના રૂપો આપણે સમજીએ
તો આપણને પ્રશ્નનો જવાબ લખવામાં સરળતા રહે. હવે આપણે હાઉ મેની વાળા પ્રશ્નો ઉદાહરણ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ્સ એટલે કે ઉદાહરણ. નંબર 1, હાઉ મેની કપ્સ આર ધેર. હાઉ મેની એટલે કેટલા, કપ્સ એટલે કપો, આર ધેર એટલે છે, કેટલા કપ છે. તમે ચિત્રમાં જુઓ 1, 2, 3. તો જવાબ શું આવશે? 3 કપ્સ, 3 કપ. નંબર 2, હાઉ મેની બલૂન્સ આર ધેર. હાઉ મેની એટલે કેટલા, બલૂન્સ એટલે ફુગ્ગા, આર ધેર એટલે છે, કેટલા ફુગ્ગા છે. તો આપણે ગણીશું 1, 2, 3, 4, 5. તો 5 બલૂન્સ, 5 ફુગ્ગા. હવે આપણે આગળ જઈએ. ધેર ઇઝ અને ધેર આર, આ બંનેનો અર્થ થાય છે કે બે છે. એક વચન હોય તો ધેર ઇઝ વપરાય હાઉ મેનીના પ્રશ્નોના જવાબમાં, અને બહુવચન હોય તો ધેર આર વપરાય પ્રશ્નોના જવાબમાં. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના ઉત્તરમાં ધેર ઇઝ, જો એક વચન હોય તો ધેર ઇઝથી જવાબ લખાય, અને ધેર આર બહુવચન હોય તો ધેર આરથી જવાબ લખાય, સાથે ચોક્કસ સંખ્યા પણ હોય છે. આને આપણે વધારે સમજવા માટે ઉદાહરણ જોઈએ. તો પહેલું ઉદાહરણ છે નંબર 1, હાઉ મેની ટ્રીઝ આર ધેર. હાઉ મેની એટલે તમને ખબર જ છે કેટલા, ટ્રીઝ એટલે વૃક્ષો, આર ધેર એટલે કે ત્યાં છે, કેટલા ઝાડ છે. આપણે ચિત્રમાં જોઈશું કેટલા દેખાય છે, 1. તો 1 એટલે 1, એક વચન છે એટલે આપણે ધેર ઇઝથી જવાબ લખીશું. ધેર ઇઝ 1 ટ્રી, એક ઝાડ છે. બરાબર, ચલો આગળ જઈએ. નંબર 2, હાઉ મેની ક્લોક્સ આર ધેર. કેટલા ઘડિયાળ છે. તો આપણે જોઈએ છીએ કે એક જ છે. એક છે એટલે ધેરાથી જવાબ આવશે ના, ધેર ઇઝથી જવાબ આવશે. એટલે જવાબ લખીશું ધેર ઇઝ 1 ક્લોક, એક ઘડિયાળ છે. ચલો આગળ. નંબર 3, હાઉ મેની સ્ટાર્સ આર ધેર. હાઉ મેની કેટલા, સ્ટાર્સ એટલે તારા છે. તો આપણે ગણીશું 1, 2, 3, 4. 4 છે એટલે 4 તારા, બહુવચન છે એટલે 4 સ્ટાર્સ થશે. તો આપણે ધેર આરથી જવાબ લખીશું ધેર આર 4 સ્ટાર્સ, 4 તારા છે. ચલો આગળ. નંબર 4, હાઉ મેની એપલ્સ આર ધેર. કેટલા સફરજન છે. આપણે ગણીશું 1, 2, 3, 4, 5, 6. 6 એપલ્સ. એક કરતાં વધારે છે તો જવાબ બહુવચનમાં ધેર આરથી લખીશું. એટલે જવાબ આપણો થશે ધેર આર 6 એપલ્સ, 6 સફરજન છે. બરાબર. હવે આપણે એક્ટિવિટી જોઈએ. નંબર 1, ચિત્રોની સંખ્યા ગણો અને ઉત્તર લખો. એક્ઝામ્પલ, અહીંયા તમે જુઓ ચિત્ર આપ્યું છે. બરાબર, ટામેટાનું ચિત્ર છે. આપણે ગણવાનું છે 1, 2, 3, 4, 5, 6. તો જવાબ શું લખીશું 6 ટોમેટોઝ. એ જ પ્રમાણે એક નંબર ચિત્ર જુઓ, ગ્લાસ છે. કેટલા ગ્લાસ છે 1, 2,
3 4 તો આપણે જવાબ લખીશું 4 ગ્લાસીસ. નંબર 2માં તમે દેખાય છે પાન. પાનને અંગ્રેજીમાં લીફ કહેવાય. આપણે ગણીએ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 તો જવાબ લખીશું 10 લીવ્સ. 10 લીવ્સ. લીફનું બહુવચન લીવ્સ થશે. આગળ જોઈએ નંબર 3. વૃક્ષો દેખાય છે આપણે ગણીશું 1 2 3 4 5 તો જવાબ લખીશું 5 ટ્રીઝ. નંબર 4 એપલ્સ 1 2 3 4 5 6 7 8 9 તો જવાબ લખીશું 9 એપલ્સ. જો અહીંયા ભૂલ છે, અહીં 6 લખ્યું છે, એની જગ્યાએ શું લખીશું 9 એપલ્સ. આગળ જઈએ નંબર 5 બસ 1 2 બસીસ. નંબર 6 તમને દેખાય છે ફિશ 1 2 3 તો લખીશું 3 ફિશ. 3 ફિશ. નંબર 7 બર્ડ 1 2 3 4 તો જવાબમાં લખીશું 4 બર્ડ્સ. શું લખીશું 4 બર્ડ્સ. 8 નંબર કેરી છે અને અંગ્રેજીમાં મેંગો કહેવાય. તો 1 2 3 4 5 6 7 તો જવાબ લખીશું 7 મેંગોઝ. શું લખીશું 7 મેંગોઝ. નંબર 9 અહીં કપ્સ દેખાય છે બરાબર. ગણીશું 1 2 3 4 5 6 7 8 તો જવાબમાં લખીશું 8 કપ્સ. નંબર 10 માઉસ ઉંદર દેખાય છે 1 2 and 3 માઇસ. 3 ઉંદર. હવે આપણે એક્ટિવિટી નંબર 2 ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને ઉત્તર લખો. સૌથી પહેલાં આપણે આ ચિત્ર જોવાનું, પ્રશ્ન વાંચીને જવાબ લખવાનું. પહેલો પ્રશ્ન છે, ઉદાહરણમાં આપેલો છે હાઉ મેની બલૂન્સ કેટલા ફુગ્ગા આર ધેર છે. કેટલા ફુગ્ગા છે તો આપણે ગણીશું 1 2 3 4 5 6 તો આપણે જવાબ લખીશું ધેર આર 6 બલૂન્સ. 6 ફુગ્ગા છે. આગળ 1 નંબર ચિત્ર જોઈશું તો તમને ખબર પડશે શાનું છે તો કે એલિફન્ટ. હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર કેટલા હાથી છે તો કહેવાય 1 તો લખવાનું ધેર ઇઝ 1 એલિફન્ટ. 1 હાથી છે. હાઉ મેની ગ્લાસીસ આર ધેર કેટલા ગ્લાસ છે 1 2 3 4 5 ધેર આર 5 ગ્લાસીસ. 5 ગ્લાસો છે. આગળ નંબર 3 હાઉ મેની અમ્બ્રેલાસ આર ધેર કેટલી છતરીઓ છે 1 2 3 4 ધેર આર 4 અમ્બ્રેલાસ. 4 છતરીઓ છે. નંબર 4 હાઉ મેની હાઉસીસ આર ધેર
કેટલા ઘરો છે? તો જવાબ આવશે ઘર કેટલું દેખાય છે? એક જ. તો લખીશું ધેર ઇઝ અ વન હાઉસ. એક ઘર છે. નંબર 5, હાઉ મેની સ્ટાર્સ આર ધેર? કેટલા તારા છે? તો આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 એટલે 12. તો આપણે જવાબ લખીશું ધેર આર 12 સ્ટાર્સ. 12 તારા છે. નંબર 6, હાઉ મેની માઇસ આર ધેર? કેટલા ઉંદરો છે? ચાલો ગણીએ 1 2 3 4 5 6 7 8. તો જવાબ લખીશું ધેર આર 8 માઇસીસ. અહીં 4ની જગ્યાએ શું આવશે? 8 EIGHT 8 માઇસીસ. 8 ઉંદરો છે. નંબર 7, હાઉ મેની બસીસ આર ધેર? તો ગણીશું 1 2 and 3. ધેર આર 3 બસીસ. 3 બસો છે. નંબર 8, હાઉ મેની લીવ્સ? કેટલા પાંદડા આર ધેર? કેટલા પાંદડા છે? જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો ધેર આર 15 લીવ્સ. 15 પાંદડા છે. આગળ, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર? કેટલા બાળકો છે? તો અહીં તો એક જ બાળક દેખાય છે. એટલે જવાબ લખીશું ધેર ઇઝ અ વન ચાઇલ્ડ. ધેર ઇઝ અ વન ચાઇલ્ડ. એક બાળક છે. નંબર 10, હાઉ મેની મેંગોઝ આર ધેર? કેટલી કેરીઓ છે? તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7. તો જવાબ લખીશું ધેર આર 7 મેંગોઝ. 7 કેરીઓ છે. ચલો આગળ, હાઉ મેની મેન આર ધેર? કેટલા માણસો છે? તો અહીં આગળ તો એક જ દેખાય છે. એટલે જવાબ લખીશું ધેર ઇઝ અ વન મેન. ધેર ઇઝ અ વન મેન. એક માણસ છે. નંબર 12, હાઉ મેની બનાનાઝ આર ધેર? કેટલા કેળા છે? તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો જવાબ લખીશું ધેર આર 12 બનાનાઝ. 12 કેળા છે. ચલો આગળ, નંબર 13, હાઉ મેની બર્ડ્સ આર ધેર? કેટલા પક્ષીઓ છે? તો જોઈએ 1 2. તો જવાબ લખીશું ધેર આર 2 બર્ડ્સ. 2 પક્ષીઓ છે. નંબર 14, હાઉ મેની ટ્રીઝ આર ધેર? કેટલા ઝાડ છે? તો કહેશું 1. ધેર ઇઝ અ વન ટ્રી. એક ઝાડ છે. નંબર 15, હાઉ મેની કાઇટ્સ આર ધેર? પતંગો કેટલી છે? ગણીએ 1 2 3 4 5 6 7 8 9. તો જવાબ લખીશું ધેર આર 9 કાઇટ્સ. 9 પતંગો છે.
હાઉ મેની બુક્સ આર ધેર? કેટલી ચોપડીઓ છે? તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 and 10. તો there are 10 books. 10 ચોપડીઓ છે. નંબર 17. હાઉ મેની શિપ્સ આર ધેર? કેટલા વહાણ છે? તો અહીં તો વન શિપ દેખાય છે એટલે આપણે લખીશું ધેર ઇઝ અ વન શિપ. એક જહાજ કે વહાણ છે. નંબર 18. હાઉ મેની પેન્સ આર ધેર? કેટલી પેનો છે? તો ગણીએ 1 2 3 4 5 6. તો જવાબ લખીશું ધેર આર 6 પેન્સ. 6 પેનો છે. નંબર 19. હાઉ મેની કેપ્સ આર ધેર? કેટલી ટોપી છે? આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11. તો જવાબ લખીશું ધેર આર 11 કેપ્સ. 11 ટોપીઓ છે. ચલો આગળ. નંબર 20. હાઉ મેની ક્લોક્સ આર ધેર? કેટલા ઘડિયાળ છે? તો અહીં તો એક જ દેખાય છે ને. તો જવાબ લખીશું ધેર ઇઝ. અહીં ઇઝ આવશે, એક વચન છે. આર આવશે નહીં. શું આવશે? ઇઝ. ધેર ઇઝ અ વન ક્લોક. એક ઘડિયાળ છે.